આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મોબાઈલથી કેવી બરબાદી થાય આ વિડીયો ખાસ સાંભળવા જેવો છે. 3 છોકરાની મા પણ જતી રહેશે અને દીકરાઓને સાથે લઈને વહી ગઈ છે. તો આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે. લાલ બત્તી સમાન છે. તો આ ઓડિયો સાંભળો. હલો, હા બોલો. મારો ભાઈ બોલે છે. હા બોલું છું. આપણે લગ્ન કરવાના છે. કરી દખાને એમાં થોડું ભૂલ કરાય. હા, એટલે ફોન કીધો તો. હે હા, લગ્ન વિના થોડી મજા આવે આપણને કઈ. હે હા. તય હાર લ્યો. શું નામ તમારું? મારું નામ અશોકભાઈ ભીમજીભાઈ પથ્થર. પથ્થર વળી હેમાં આવે? સગરમાં આવે, અટક છે અમારી પથ્થર. એટલે સગર સમાજમાં આવે. હા, બરાબર. ક્યાંથી બોલો છો? સાવરકુંડલે, અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો સાવરકુંડલા. બરાબર. હું કામ ધંધો કઈ છે કે? હા, હીરા ઘસું છું. હીરા ઘસો છો. પેલમાં હા, તળિયા મારું. તળિયામાં જાજા પૈસા મળે કે? હા, એમાં ભાવ થોડો વધારે હોય. કેટલા હોય એમાં? એમાં અહીંયા તો દેહમાં તો અમારે 10 રૂપિયા સુધી ભાવ હોય. એક હીરાના? હા, એક હીરાના. એટલે આમ કેટલા હાંજ સુધીમાં કેટલા હીરા થાય? હા, થોડી હોય તો કોકને ઓછા હોય તો જેવી ઝડપ હોય એ ઉપર હીરા બને. એમ? હા, કોઈ 60 હીરાનો કારીગર, કોઈ 70 નો હોય, કોઈ 80 નો હોય એમ. શું વાત કરો? હા. એટલું બધું હોય? હા, એ રીતે હોય. આમ તમારે કેવી ઝડપ છે? હું 60-65 હીરા બનાવું છું. 60-65 એટલે 600-700 નું કામ થઈ જાય? હા, બસ 600 આજુબાજુનું કામ થઈ જાય. બરાબર. કેટલા વાગે આમ જાવ? હું 9 વાગે કામે જાઉં. મારે શું છે, માતા પિતા બીમાર છે હા. ને પરિસ્થિતિ બહુ ખરાબ છે, એટલે બધું રાંધી કાઢીને જાવ. બરોબર છે. તમે હાથે જ રાંધો? હા, હાથે રાંધું છું. એટલે એકલા જ છો, કોઈ નથી બીજું? બીજું એટલે મારા લગ્ન તો થયા પણ છૂટું થઈ ગયું છે. 2 વર્ષ થઈ ગયા. અચ્છા, લગ્ન પેલા થઈ ગયા હતા એમ ને? હા, લગ્ન થઈ ગયા. છોકરા હતા છે મારે. એવું છે? હા, એ છૂટું થઈ ગયું છે. હા. કેમ કરતા છૂટું થયું? નો ફાવ્યું? હવે એ બાયુની થઈ ગઈ લાઈન આઉટ. બરોબર છે. ઓહો, તો રખાય જ નહીં. હા, એટલે આપણે તો એને છે ને સમજાવતા હતા. બરોબર છે. હે પણ એ લોકોને સમજવા કોઈ તૈયાર હતા જ નહીં. એમને હા, છોકરાઓ કોને? છોકરા બધા એની ભેગા છે કે એટલે લઈને વહી ગઈ? એટલે એમાં 3 છોકરી લગ્ન થઈ ગયા છે. હે હા, ને એક છોકરો બાકી છે ખાલી. બરોબર. હા. છોકરો એક જ છે, 3 છોકરીઓ છે. એમ નહીં તો 3 છોકરા મોટા છે એમ લગ્ન થયા એવડા? હા, એટલે એ 20-22 વર્ષ અમારા લગ્ન થઈ ગયા. તો તમારી ઉંમર કેટલી? મારી ઉંમર છે 40-42 વર્ષ. તો વેલા લગ્ન થયા છે તમારા? હા, 18 વર્ષે મારા લગ્ન થઈ ગયા હતા. હા, એ થોડી ભૂલ થઈ ને, થોડાક ઉંમર થઈ હોત તો સારું હતું. પછી તો જયારે અંજળ હોય થાય ને એવું છે ને. એમ નહીં તો એ બાઈ ને કેટલા વર્ષે આવું ખરાબ કૃત્ય ખૂજ્યું? કેવડી હતી? એ બાઈ ની ઉંમર 38-39 વર્ષ છે. પણ એની એમ ખરાબ કેવી રીતે થઈ? તમારે કઈ ધ્યાન ન રહ્યું? કઈ ધ્યાન તો આપણે રાખતા, પણ પછી હવે બધાને હવને મગજમાં ફરતું એ પ્રમાણે બધું હાલતું હોય ને. આમાં મોબાઈલ હતો? મોબાઈલ તો પેલા હાથા ને એવા બધા, પછી એમાંથી બધું આવવા માટે બધી વસ્તુ એમ. આદામાં ઇન્સ્ટાગ્રામ ને એવું તો ન આવે ને? વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામમાં એમ એવામાં નથી બગડી. આમ છે ને આમને મેં આપણે કેમ અત્યારે વાત કરીએ છીએ હા એવી રીતે બધા કોન્ટ્રાક્ટ થાય છે અત્યારે બધા. ઠેક ઓડિયો કોલ થી સમજાઈ ગયું. હા, ફોન ગમે હોય. બરોબર છે. એટલે થયું તો ફોન માંથી જ ને? હા, એ ફોન માંથી બધું થાય. પછી ફોન માંથી શું છે કે આપણે પકડાતા બહુ વાર લાગે. હા, એ તો ખબર પડે ને. રાત્રે હુતા ગોદડું ઉઠીને વાતો કરે તો આપણે શું ખબર પડે એમાં? રાતના 12-1 વાગ્યા સુધી કામ વાતો કર્યા કરતા આપણે ઠાક્યા પછી હુઈ ગયા. બરાબર, 10 વાગે તા. હા, આપણને એમ કે સંબંધી હારે વાતો કરે છે. હા, એમ થાય ને. તમે ધ્યાન નહીં દીધું હોય. ના, એમને ધ્યાન બિચારા તો હુઈ ગયા હોય બિચારા શું કરે? ગવાનો લઈ જાય શું કરતા હતા? એ જ ઘરે ઘરનું કામ કરે ને. એમ ઘરનું કામ બધું કરતા હોય ને ઘરે. બરાબર. એમને છોકરા હોય ને છોકરાની શરમ કઈ ન નડીએ ને? નથી, છોકરા બધા એના ફેવરમાં થઈ ગયા બધા. આવી બાઈ હતી તોય? એટલે એમાં શું છે કે છોકરા નાના હોય. બરોબર છે. એટલે પછી એને પૈસા વાપરવા બધું બહુ આપ્યા કરે તો કે છોકરા કઈ બોલવાના છે નહીં. હા, નાના હોય એટલે પૈસા લાલચમાં નાખ્યા હોય ને. હા, એટલે ભાગ ને બધું ખવડાવ્યા કરે ને, જેમ કે એમ કર્યા કરે. હા, બરાબર. એટલે છોકરા તો બધું એવું સારું લાગે. હા, બરાબર. એટલે મૂળી છોકરાની લાઈન બગાડે છે.
બરાબર પણ સમજાય. છોકરાને એવી ખબર પડે નહીં બિચારા કઈ નનકા હોય એટલે. હા ના નો ખ્યાલ આવે એને બિચારા હું નિર્દોષ હોય તો બિચારા. હા એટલે એને શું હોય કે ભાઈ પૈસા મને વાપરવા મળે છે જે હા. માપું બધું મળી જાય છે એટલે એને રેડી છોકરાનો હોય. હા સાચી વાત છે. એટલે આ બધા આવી રીતે લોસા છે બધા. હું એટલે પછી જેની હારે એના સંબંધો તો એની હારે વહી ગઈ કે ના માવતરે કઈ રીતે ગઈ? ભાઈ તો ક્યાંય નથી ગઈ આમ છે ને મારાથી અલગ થઈ ગઈ એમ થઈ ગયું. એટલે નોખી રહી છે ત્યારે? હા એ નોખી અહીંયા નોખા અત્યારે સુરત રહી છે. એટલે છૂટાછેડા થયા કે નથી થયા? છૂટાછેડા 2 વર્ષ થઈ ગયા ને. થઈ ગયા છૂટાછેડા જ કરી લીધા એમને અને એકલી રહી છે ત્યારે? હા એટલે એમાં નોખા પેટાના 5 વર્ષ થઈ ગયા. છોકરા મોટા જોવાના છે એની હારે? હા એ છોકરો મારા 17 વર્ષનો છોકરો છે. એને લગ્ન થયા છે? એના લગ્ન નથી થઈ જાય પણ છે ને આમ કમાવા શીખી ગયો બરોબર છે. ઠીક એટલે એની હારે રહે છે એમ ને? હા છોકરો એની હારે રહી છે. બરાબર સમજાય ગયું. તો હવે તમારે કેમ કરવું? એટલે આપડી જેવું કઈક મળી જાય એકાદી છોકરું બોકરું હોય તો હાલે સમજાય ગયું. તમે આમ કેટલા કમાવશો કેટલા પૈસા? હું 15-16 હજારનું કામ કરું મહિને. 15-16 હજારમાં 3 જણા ઘરના ખાવાવાળા ને? હા 3 જણા છીએ અમે. સમજાય. અને મકાન ઘરના છે? હા મકાન ઘરના છે. બીજા કઈ ભાઈ છે કે? હા એ ભાઈ બે ભાઈઓનો ભાગ પડી ગયેલો છે. અલગ જ છે એમ. ખેતીની કઈ જમીન હોય? એવું જમીન ને એવું કઈ નથી. તે સમજાય ગયું. મકાન ક્યાં હારા છે? હા મકાન લાદી સ્ટાઇલ વાળા એમાં છે. એટલે 2 રૂમ કઈ છે કઈ? એક રૂમ છે એક ઓસરી છે બરોબર ફળી છે 20 ફૂટનું. એમાં બાય લાવો ક્યાં તમારે રહી? તો બાય તો એક રૂમમાં તો રહી જ ને ભાઈ. એટલે એ આપણા દાદાની છે ને. હા એ પાસે બીજી નોખી ઓવડી છે ત્યાં રહી છે. સમજાય ગયું. બરાબર. આજે મારે એક રૂમ ને ઓસરી છે ને ત્યાં હું એકલો સુવું છું ખાલી. દાદા એ ઓવડી નોખી છે. બરાબર. હા એવી રીતે છે. કારણ આપણે YouTube માં મેલીએ છે બરાબર ને? હા તો તમારો ફોટો હોય તો મોકલો. હા તે ફોટો મોકલી દો તમે ખાઈ કરીને મોકલો બરોબર છે. હા તો તમને હું જીવન સાથી લખીને મોકલું ને? હા એમાં મોકલી દો બરાબર ફોટો. હા ફોટો પડ્યો છે ને તમારા મોબાઈલમાં? હા ફોટો છે ને. હા તો હું તમને જીવન સાથી લખીને મોકલું ને એમાં તમે મોકલીજો. અને આપણે YouTube માં મેલશું. બરાબર. હા વાંધો નહીં. હા ભલે. સાંભળ્યું મિત્રો, મોબાઈલથી આ હાલત થાય છે તો ખૂબ કાળજી રાખવી. અને અમારો વિડીયો દરરોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે અને સાંજે 5:30 વાગે આપણે આ જીવનસાથી ચેનલમાંથી અપલોડ કરીએ છીએ. તો જરૂર સાંભળો. સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન કરેલ હોય તો. અને ખૂબ શેર કરો જેથી કરીને બીજા લોકોને આની માહિતી મળતી રહે. ધન્યવાદ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.